ધૂળેટીના દિને પાર નદીમાં એવી ઘટના બની કે પરિવારમાં છવાયો શોકનો માહોલ। પારડીના બાલદામાં સીમમાંથી પસાર થતી પાર નદીમાં ધૂળેટીના દિને નહાવા ગયેલા 26 વર્ષીય યુવકનું પાણીમાં ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યું છે, જેને લઈ તહેવારના દિને પરિવારમાં શોકનો માહોલ ફેલાઈ જવા પામ્યો હતો। પારડીના જગાતનાકા ખાતે મોટા પપ્પાને ત્યાં રહેતા હિરેન રાજેશભાઈ પટેલ ઉંમર વર્ષ 26 ગત શુક્રવારે ધૂળેટીના દિને બપોરે 2:30 વાગ્યાના સુમારે બાલદા પરમ પ્રમાણ આશ્રમ પાછળથી પસાર થતી પાર નદીમાં નહાવા માટે ગયો હતો। આ દરમિયાન તે પાણીમાં ડૂબી ગયો હતો અને સ્થાનિક લોકોએ તેમને બહાર કાઢી પારડી કુરેશી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબે યુવકને મૃત જાહેર કર્યો હતો। મૃતકના ભાઈ ભાવિનભાઈ પટેલ વલસાડ અટક પારડી રહેતા હોય, જેને આ દુઃખદ સમાચાર મળતા તેઓ તુરંત પરિવાર સાથે હોસ્પિટલ પહોંચ્યા હતા અને આ બાબતે પારડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પીએમ કરાવી વધુ કાર્યવાહી હાથ ધરી છે। આ દુઃખદ ઘટનાને લઈ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી છે।